નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય ગોધરા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે બ્લડ કેમ્પના 150 જેટલા ઓર્ગેનાઇઝરોનું ટ્રોફ અને શાલ ઉડાડી સન્માનિત કરાયા તેમજ પ્રમુખ અને જિલ્લા કલેક્ટર આશિષ કુમાર IAS નાઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો। પંચમહાલ ગોધરા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના હોલ ખાતે બ્લડ ડોનેટ કેમ્પના ઓર્ગેનાઇઝરોને ટ્રોફી તેમજ શાલ ઉડાડી સન્માનિત કરાયા, જેમાં દેવગઢ બારિયાના અબ્દુલ રજાક મંસૂરી, જયકુમાર સાયાની, ડોક્ટર ટીવી વનકર તેમજ ગોધરાના હાજી અલ્તાફ હયાત સહિત અલગ અલગ તાલુકાઓના 150 જેટલા ઓર્ગેનાઇઝરોને ગોધરા કલેક્ટર અને રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ આશિષ કુમાર નાઓનો વિદાય સમારોહ સાથે બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝરોને સન્માનિત કરાયા। વધુમાં તેમણે જણાવ્યું કે યોગદાન આટલા સમયથી કોઈના જીવ બચાવવાનું કારણ બન્યું છે અને હું ગાંધીનગર બદલી થતા આદિજાતિ વિકાસ ડાયરેક્ટર તરીકે પરંતુ તમારા સંકલ્પ અને સેવા ભાવના બદલ દિલથી આભાર વ્યક્ત કરું અને પંચમહાલ જિલ્લાને હંમેશા યાદ રહેશે તેમજ જરૂરી પડે જિલ્લાને મદદરૂપ થવાની ખાતરી પણ આપી હતી। ગોધરા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના આ બ્લડ કેમ્પના કાર્યક્રમમાં ઉપસ્થિત ગોધરા પ્રાંત અધિકારી અને ઉપપ્રમુખ નિરિલ મોદી, ચેરમેન ડોક્ટર JV ભોલંદા, વાઇસ ચેરમેન સુરેશ દેસાઈ, ટ્રેઝર ભવિન્દ્ર તનેજા, સેક્રેટરી ડોક્ટર સુજાત વલીન ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ટીમોમાંથી સ્ટાફે અલગ અલગ માહિતી પૂરી પાડી હતી। આ કાર્યક્રમ રેડ ક્રોસ દ્વારા કરાયેલા આયોજનને ખૂબ સરસ રીતે પૂર્ણ કરવામાં આવ્યો। અંતે કાર્યક્રમની આભાર વિધિ સેક્રેટરી ડોક્ટર સુજાત વલીનાઓ દ્વારા કરવામાં આવી અને તેમણે જણાવ્યું કે આ કેમ્પના પૂરા સ્ટાફે જે મહેનત કરી છે તેને હું બિરદાવું છું। વધુમાં જણાવ્યું કે જે કેમ્પમાં ઓર્ગેનાઇઝરોએ ખરા અર્થમાં મહેનત કરી તેમનો અને અન્ય રક્તદાતાઓ દ્વારા કરવામાં આવેલ રક્તદાનના લીધે કેટલાક દર્દીઓના જીવ બચી સાજા થયા ને તમામોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। ઇમરાન શેખ, દેવગઢ બારિયા, તાલુકો જિલ્લો દાહોદ।